નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સીમા જાગરણ મંચ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો। ભાભરમાં આવેલ વિનાયકનગર સોસાયટીમાં મા ભગવતીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત અને સીમા જાગરણ મંચ બનાસકાંઠા પ્રાંત દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ શસ્ત્રનો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક તેમજ પુષ્પો દ્વારા પૂજન કરવામાં આવેલ। સીમા જાગરણ મંચ એટલે સીમા પર રહેતા નાગરિકોને દેશની સીમા સુરક્ષા બળ અને સૈન્ય શક્તિને તેમની સાથે સમન્વય કરવું તેનું મુખ્ય કાર્ય છે। સીમા જાગરણ મંચ ભારત દેશની જમીન અને દરિયાઈ સીમા પર રહેતા નાગરિકોને જોડવાનું કાર્ય કરે છે। લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે એ તેમનું મુખ્ય ઉદ્દેશ છે। જો આપણે શસ્ત્ર નહીં રાખીએ તો ક્યારે શું થાય તે નક્કી નથી। આપણા ઘરમાં શસ્ત્ર નહીં હોય તો આપણે પ્રતિકાર નહીં કરી શકીશું। માટે લોકોમાં શસ્ત્ર રાખવાની ભાવના જાગૃત થાય। આપણા દરેક દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર છે। આનો ઉદાહરણ આપીને બધા ભાઈઓ શસ્ત્ર રાખે તેવા ઉદ્દેશથી આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર ભીખાભાઈ પ્રજાપતિ, ડૉક્ટર પંચાલ, કનુભાઈ ઠક્કર, પુરોહિત શ્યામ પ્રસાદજી, રામભાઈ પટેલ સહિત યુવાનો, ભાભર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। ભારત માતા કી જય। આજે સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત અને સીમા જાગરણ મંચ બનાસકાંઠા જિલ્લા દ્વારા વિનાયક સોસાયટીમાં આજે આપણે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। આ જગ્યાએ આપણે દર વર્ષે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થાય છે। હવે સીમા જાગરણ મંચ છે એ ભારત દેશની જમીની સીમા અને દરિયાઈ સીમા ઉપર ના સીમાના પ્રહરી અને ત્યાં રહેતા નાગરિકો અમને જોડતી કડી રૂપે એક કાર્ય કરે છે। હવે સીમા ઉપર ત્યાં સીમાના પ્રહરીઓ BSF છે, સેના છે એ તો છે જ, પણ બોર્ડર ઉપર જે નાગરિકો રહેશે એ નાગરિકો પણ જો વ્યવસ્થિત ન હોય તો એ પણ સીમાને નુકસાન કરે છે। એટલે એ નાગરિકોને આપણા દેશની સુરક્ષા અને રાષ્ટ્રવાદ પ્રત્યે જાગૃત કરવા માટે અમે સીમા જાગરણ મંચ એક કાર્ય કરીએ છીએ। અને બીજું અમારું કાર્ય છે કે બોર્ડર ઉપર રહેતા નાગરિકો એ બોર્ડર ઉપર જ રહે અને બોર્ડર છોડીને જાય નહીં, તો એના માટે બોર્ડરનો વિકાસ જરૂરી છે। તો બોર્ડરના બધા ગામોમાં વિકાસ થાય, નાગરિકોને બધી સુખ સુવિધા મળી રહે અને લોકો રાષ્ટ્ર પ્રત્યે થોડા